નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજના 25 મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું હવામાન અને ચોમાસું. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત. ચોમાસું પૂરી ગતિ આગળ વધતા સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હવે મિત્રો વાત કરીશું 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં ભારે વરસાદની સાથે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા જ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મિત્રો, બારડોલીમાં વીજ તાર તૂટવાની ઘટના બની છે. બારડોલી સર્કિટ હાઉસ સામે મુખ્ય રસ્તા પર ચાલુ વરસાદે લાઈવ વીજ તાર તૂટી પડતા દોડધામ મચી જવા પામી છે. હવે વાત કરીશું વલસાડમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે પવનના પગલે અને ભારે વરસાદના પગલે નદી અને નાળાઓ છલકાઈ ગયા છે. વહીવટી તંત્રને એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે. મિત્રો, આગામી 6 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી 6 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અસલી ચોમાસાનો માહોલ જામશે અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ અને કાયદો અને વ્યવસ્થાની. કોર્ટ મેરેજ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત કોર્ટે મેરેજ અને લગ્નની નોંધણી પ્રક્રિયાને લઈને કડક માર્ગદર્શિકા સાથે એક મોટો ચુકાદો આપ્યો છે. મિત્રો, બોટિંગ સ્થળો પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ પ્રવાસન અને બોટિંગ સ્થળો પર સુરક્ષાના કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે મિત્રો, ગમે ત્યારે પિચકારી મારનારાઓ સામે કડકાઈ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જાહેર સ્થળો પર પાન મસાલાની પિચકારી મારીને ગંદકી કરનારા તત્વો સામે કડક કાનૂની વ્યવસ્થા અને દંડ કરવાની જાહેરાત કરી છે. મિત્રો, વાત કરીશું રાજકીય અને ચૂંટણીલક્ષી સમાચારની. ભાજપનું વન ડે વન એસેમ્બલી અભિયાન. આગામી સ્થાનિક અને વિધાનસભા ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપ દ્વારા રાજ્યભરમાં વન ડે વન એસેમ્બલી કાર્યક્રમ શરૂ થયો છે. મિત્રો, બનાસકાંઠામાં રિક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના રિક્ષા ચાલકોએ પોતાની પડતર માંગણીઓ અને મુશ્કેલીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. મિત્રો, ગુનાખોરી અને સ્થાનિક ઘટનાઓ પર નજર નાખીએ તો અમદાવાદની શાળાને ડીઈઓની નોટિસ. નિકોલની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા કાનનો પડદો ફાટી જવાના મામલે ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મિત્રો, વાત કરીશું પાલનપુરમાં સોનાની લાલચે ખેડૂત છેતરાયો છે. સસ્તા સોનાની લાલચ આપી ખેડૂતને પિત્તળનો હાર પધરાવીને 2.20 લાખ રૂપિયા પડાવી લેનાર 2 ઠગબાજોને પોલીસે ઝડપી લીધા છે. મિત્રો, વડોદરાના ડેસરમાં શર્મસાર ઘટના સામે આવી છે. વડોદરાના ડેસર તાલુકામાં નરાધમ પિતાએ સગીર દીકરી પર દુષ્કર્મ આચરતા માતાની ફરિયાદના આધારે પોલીસે નરાધમની ધરપકડ કરી છે. મિત્રો, સુરતમાં ₹30 લાખની ચોરીનો કેસ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ફેક્ટરીમાંથી સોના અને હીરાના દાગીનાની ચોરી કરનાર કારીગરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. મિત્રો, ઉનામાં ડીજે વગાડવા બાબતે વિવાદ થયો છે. ઉનાના મોટા ડેસર ગામમાં સગાઈ પ્રસંગે ડીજે વગાડવા જેવી સામાન્ય બાબતમાં મામલો બિચકતા 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, સુરતના ઉધનામાં એસટી બસ ફસાઈ છે. ઉધના ગામ પાસે મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા મુસાફરો ભરેલી એસટી બસ ફસાઈ ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે. હવે મિત્રો, વાત કરીશું વ્યાપાર, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. નાયરા એનર્જી દ્વારા પેટ્રોલના ભાવમાં ઘટાડો. મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર આપતા નાયરાએ પેટ્રોલના ભાવમાં ₹5 સુધીનો ઘટાડો કર્યો છે. મિત્રો, પેટ્રોલ ડીઝલના વેચાણ પરની પાબંદીઓ હટી છે. 1 જુલાઈથી રાજ્યભરમાં પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ સામાન્ય નિયમ મુજબ શરૂ થયું છે. મિત્રો, વેસ્ટર્ન રેલવેના 25 સ્ટેશન બન્યા છે સોલર પાવર હાઉસ. ગુજરાત અને વેસ્ટર્ન રેલવેના મુખ્ય 25 સ્ટેશનો પર સોલર પેનલ લગાવીને વીજળી બાબતમાં આત્મનિર્ભર કરવામાં આવ્યા છે. મિત્રો, ગોધરા અને અમદાવાદ એક્સપ્રેસ વે નજીક અકસ્માત થયો છે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચેની ભીષણ ટક્કરમાં બસમાં આગ લાગતા 8 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. હવે વાત કરીશું અમદાવાદ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. થાઈલેન્ડથી પાર્સલ દ્વારા મંગાવાયેલા શંકાસ્પદ કેમિકલનો જથ્થો કસ્ટમ વિભાગે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો છે. હવે વાત કરીશું ધાર્મિક અને પ્રવાસન સમાચારની. ભગવાન જગન્નાથજીની ભવ્ય જળ યાત્રા. અમદાવાદ અને અન્ય શહેરોમાં અષાઢી બીજ નિમિત્તે 14 ગજરાજો, ભજન મંડળીઓ અને 501 ભક્તોની ઉપસ્થિતિમાં પરંપરાગત જળયાત્રા યોજાઈ હતી. હવે વાત કરીશું કુબેર ભંડારી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે ભક્તોની ભારે ભીડ વચ્ચે ભોલેનાથની શૃંગાર આરતી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે વાત કરીશું સ્પોર્ટ્સ અને ક્રિકેટની. એશિયન ગેમ્સ 2026 માટે ગુજરાતના ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે. ક્રિકેટ અને અન્ય રમતો માટે ભારતીય ટીમની જાહેરાત સાથે ગુજરાતના સ્થાનિક ખેલાડીઓની કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.